ખેડાના નડિયાદમાં પ્રથમ વરસાદે તંત્રની પોલ ખુલી ગઈ હતી અને ઠેક ઠેકાણે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। ખેડાના નડિયાદમાં પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। તપતી ગરમીના ઉકળાટ બાદ આજે પહેલીવાર નડિયાદ શહેરમાં વરસાદ વરસ્યો તો ખરો, પરંતુ માત્ર 15 મિનિટ આવેલા વરસાદે સમગ્ર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરી દીધા। તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવતી હોય છે તેની આ વરસાદે પોલ ખોલી નાખી। શહેરના સંતરામ મંદિર, દેસાઈ ભગો, ખોડિયાર ગરનાળા, વૈશાલી ગરનાળા, પિંજા રોડ ગરનાળું, ગ્રામ્ય પોલીસ સ્ટેશન સહિત નીચાણવાળા વિસ્તારોમાં પ્રથમ વરસાદે જ પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, તો કેટલાક લોકોના વાહનોમાં પાણી ભરાઈ જતા વાહનોને ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવા પડ્યા હતા। હા, તો કેમ લારીમાં લઈને આયા? પાણી ભરાઈ ગયું એટલે સાધન કોઈ આવતું નહીં ત્યાંથી? હા, ચા આવે સાધન, આટલું બધું પાણી ભરાયું ચા આવે સાધન। હા, ભાઈને શું થયું પગમાં? એક્સિડન્ટ થયેલો? કેટલા વરસાદ તો બહુ પડ્યો ને, કેમનું પાણી ભરાઈ ગયું? આટલી વારમાં પાણી ભરાઈ ગયું? આગળ જવાની પેલી ના હોય એટલે આ પાટણ ના પલટે એટલે લારીમાં લાયા? બાઈકમાં પાણી ભરાઈ ગયું। કેમનું પાણી ભરાઈ ગયું? આ વરસાદ પડ્યો નાળું ફૂલ ભરાઈ ગયું। હા, આ નાળું ભરાઈ ગયું, રસ્તો બંધ થઈ ગયો? રસ્તો આ જવાય એવું જ નહીં, બાઇક જાય એવું જ નહીં। કાયમી સમસ્યા વિસ્તારમાં? હા, કાયમી છે? હા। તો હવે શું કરશો? તો આ પાણી કીકોમાં ચાલુ થાય તો જવાનું નીકળે રેડીને લઈ જવાનું। રેડીને લઈ જવું પડે? હા, તો તકલીફ થઈ ગઈ નહીં? આ તો આ તકલીફ શું કરવાનું થાય? આ નાળું એવું છે એટલે વારંવાર ભરાઈએ? વારંવાર પાણી ભરાઈએ છે। આ વરસાદ તો બહુ પડ્યો નહીં? વરસાદ પણ આ સમસ્યા હલ કઈ થાય છે? નીરવ સોની, S9 ન્યૂઝ, નડિયાદ।